કરો છો? બસ જો બેઠો છું મસ્ત એકદમ. આજ તો રવિવાર છે અને એકદમ શાંતિ, ફ્રેશ. તમે કાલે ઇસ્ત્રી નતા લાવ્યા, એ બહુ મસ્ત છે. આ તો ગમે તે ને સારામાં સારી અને મોંઘી હું જોઈને લાવ્યો છું. ઈ તે પાછી પહેલા નંબરની કંપની. હું તમને કંઈક કહું તો તમે ગુસ્સે નહીં થાવ ને? ના બોલ. પાક્કું નહીં થાવ ને હું તમને કહું તો? અરે ના ભાઈ ના, નો થાવ. કઈ ઇસ્ત્રી કઈ થઈ ગયું? ના, ઇસ્ત્રી તો બહુ મસ્ત જ છે. હા તો વાંધો નહીં. તો પછી બીજું શું થયું? પણ તમારો ઓલો ફેવરિટ શર્ટ નહીં, હા ઈ બળી ગયો. તો પણ તું કેટલા ટાઈમથી, છેલ્લા 1 વર્ષથી ઇસ્ત્રી કરતી હતી અને અત્યારે લાવી દીધી તો મારો શર્ટ જ બાળી નાખ્યો. અરે હું તો ઇસ્ત્રી જ કરતી હતી, પણ ઇસ્ત્રી કરતા છે ને મમ્મીનો ફોન આવ્યો તો હું વાત કરવા લાગી ને તો વાત કરતી 12 વાગી ને ઇસ્ત્રી મેં આમ મૂકી દીધી, એમાં શર્ટ બળી ગયો. અરે રે, તારી મમ્મીનો ફોન આવે ને એટલે ઇસ્ત્રી તો હું, કપડા તો હું, બધું મને તો લાગે બધું ઘરે આખું બળી જાય, બધું બળી જાય. તો વાત ન કરવી. અરે પણ તો એવી કેવી વાત હતી કે શર્ટ ઉપર ઇસ્ત્રી મૂકી જઈ ભૂલી જવાય? અરે ગજબ વાત હતી, બાજુવાળાની વાત કરતા હતા મમ્મી, તો એમાં શર્ટ બળી ગયો. અરે પણ તો કેવા માણસો છો તમે, હવે પંચાયત બીજાની કરવાની, એમાં મારા કપડા બાળી નાખવાના. હા તો પણ હવે નવા લઈ આવીશ, તમે પણ આટલા બધા છે ને બહુ ન થાવ. નવો લઈ આવું છું તો ક્યાંથી લઈ આવીશ નવો? પણ તમે મને જે ઘર ખર્ચ માટે પૈસા આપો ને એમાંથી કાપી લેજો. મારા જ પૈસાનું મને જ લઈ દેવાનું અને પાછળથી એમ બોલવાનું કે તે લઈ દીધું. વાહ. હા તો પણ એવું જ થયું ને. અરે હું લેવા ખોટી માથાકૂટ કરે અત્યારમાં, અને આવું બધું ન આવડતું હોય ને ઇસ્ત્રી કરતા ને બધું તો ન મગાવાય, કરાય જ નહીં. આવડે જ છે બધું. અત્યાર સુધી નતા પહેરતા ઇસ્ત્રી વાળા કપડા? કોણ કરતું તું? બહાર તો કરાવતા હતા અત્યાર સુધી, છેલ્લા વર્ષથી. ગમે ત્યાં કરાવતા હોય પણ દેવા તો હું જ જતી હતી ને ઇસ્ત્રી વાળાને. ઓહો. અને નવાઈ હે નહીં કરો છો ને, એટલું બધું ન બોલવાનું હોય, બરાબર? અને ઓલા વર્ષે તમે મારા ફ્રીઝરનું ઢાંકણું તોડી નાખ્યું તું, ખબર છે ને? અરે પણ એ તો ભૂલમાં મારાથી થઈ ગયું તું. એ તો હું જોતો તો કે અંદર કઈ છે વસ્તુ એમ. કેમ તમારાથી ભૂલ થાય તો અમારાથી ભૂલ ન થાય? અને તમે એમાં હું બોલતા, તેમાં હું હોનું પડ્યું તું? અરે આવ્યા મોટા. અને હું અમારાથી ભૂલ ન થાય, અમે માણસ નહીં કા? તમે જ એક જ માણસ. જો મારાથી ભૂલ થઈ ગઈ, પછી અત્યારે તે કરી દીધી, હવે બેયનું વસૂલ થઈ ગયું, બરોબર? અને હવે જે ભૂલ કરશે ને, એટલે હવે તો કાં તો જો મારથી ભૂલ થઈ ગઈ તો તારે અંદર મને કહી દેવાનું, તારથી ભૂલ થઈ ગઈ તો હું હવે જે કહીશ ને તારે સાંભળવું પડશે. કાંઈ નો સાંભળવું પડે. અને જો મારથી નુકસાન થાય ને તો હું તો કમાઉં છું. હા, ઓ ક્યાંથી નિયમ લાવ્યા? તમારે મને તો કહેવાનું જ નહીં, હું ઘર નથી સાચવતી એટલે મને નહીં કહેવાનું. આવ્યા મોટા ને મને તો નિયમ શીખવાડતા જ નથી, આ ઘર મારું છે. તો મારો શર્ટ બાળી નાખ્યો ને ઉપરથી માથાકૂટ કરે છે. હા તો હું નવાઈનો બળ્યો છે, મારાથી મહત્વનો હતો ઈ શર્ટ તમારો? ના, તારાથી મહત્વનું તો કાંઈ છે જ નહીં. એ તો મને ખબર પડી જ ગઈ છે. અને હવે કામ કર, જા તું ઇસ્ત્રી પાછી કરવા માંડ, જા. અને પછી ફોનમાં વાતય કરવા માંડ, એટલે બીજા બધા કપડાય બળી જાય. જા બાળી નાખ. એટલે હું કાંઈ કરવાનું નથી, બહાર જ આપી દેજો. એક તો મહેનત કરીને ઇસ્ત્રી કરી અને એમાં પાછું ઉપરથી સાંભળવાનું, હું કાંઈ નથી કરવાની. હા તો એક કામ કરી, ફેંકી દે ડબલું બહાર. હવે જાવ દે, ભંગારમાં આપી દે. શું તમને? અરે ઇસ્ત્રીની વાત કરું છું. પેલા બોલતા શીખો ને, જાવ ને. આ હવારમાં આવી માથાકૂટ કરો, તો શાંતિથી બેઠો તો હું રવિવારના દિવસે, અને આવું બધું કીધું એમાં તો મારે બોલવામાં હવે ધ્યાન નથી રહેતું. નીકળ અહીંથી, જા. હવે જા ઇસ્ત્રી કરવા માંડ શાંતિથી, જા. બધું બાળી નાખ, કાઈ જાવ દે ભંગારમાં. હવે જા. હાલો, બીજો શર્ટ લેવો હોય તો જા ના ભાઈ હવે અહીંથી.